વડોદરાના માંજલપુરના ધારાસભ્યનું ફરી ચર્ચાસ્પદ નિવેદન. સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલનો ફરી બેખૌફ અંદાજ સામે આવ્યો છે. ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન સમયે નિવેદન આપ્યું. બહારના વ્યક્તિને ટિકિટ મળે તો વિરોધ કરવો તે વાતનો ઉલ્લેખ યોગેશ પટેલે કર્યો છે. આપણા વિસ્તારના જ વ્યક્તિને ટિકિટ મળવી જોઈએ તે વાતનો ઉલ્લેખ પણ તેમણે કર્યો છે. જો કોઈને ટિકિટ ન મળે તો મારી સાથે અબોલા ન કરતા તેવું પણ તેમણે કહી દીધું છે. પાર્ટીને જીતાડવા માટે કામ કરવું પડશે. ધારાસભ્ય તરીકે પાર્ટીને જીતાડવા કામ કરીશ તેવું પણ તેમણે તેમના નિવેદનમાં કીધું છે. મેં એના બાયોડેટા બી નાખી દો. મેં તારા વિસ્તારમાં લડતા એવું છે. બહારથી કોઈ આવે તો લડવાનું હોય, આપણે બધા વિરોધ કરવાનો. આજે જો ભાઈ મહેનત આપણે કરી છે, આપણે બધે ફર્યા છે, આપણે મોટરો બસ ભરી છે, આપણે બધું જે પાર્ટીએ જે કીધું છે આપણે કર્યું. મને લોકોએ વોટ આપ્યો છે, લોકો થકી હું છું અને લોકોના પ્રશ્નો હોય એ ઉકેલવાની ધારાસભ્યની જવાબદારી. એટલે પાર્ટી જેને ટિકિટ આપે એમાં પછી મારો રોલ શું હશે એને જીતાડો, બરાબર ને? એટલે મહેરબાની કરીને કોઈ અબોલા ના કરતા પાડી દો. મને આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા રવિ અગ્રવાલ પાસેથી. રવિ, જે રીતે યોગેશ પટેલે કીધું છે કે સ્થાનિકને જ ટિકિટ મળવી જોઈએ, તો શું માંજલપુરમાં બહારના કોઈ વ્યક્તિને ટિકિટ અપાય તેવી શક્યતા જોવા મળી રહી છે? મિથુન, વાત કરવામાં આવે તો યોગેશ પટેલે જે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું વોર્ડ નંબર 18નું, તે દરમિયાન આ નિવેદન આપ્યું છે કે જેઓ અત્યારે માંજલપુર બેઠકથી ધારાસભ્ય છે બીજેપીના, અને તેમને સ્પષ્ટ કહી દીધું છે કે બહારના વ્યક્તિને ટિકિટ આપે તો લડી લેવાનું, વિરોધ કરવાનો. તેઓ કાર્યકર્તાનો તેમને હાકલ કરી છે. એક ધારાસભ્ય પોતે હાકલ કરી છે. એટલે તમે સમજી શકો છો કે ટિકિટમાં ધારાસભ્યનું કેટલું ઉપજ છે તે તેમને એક સંકેત આપી દીધો છે કે સર્વે સર્વા સંગઠન છે અને સંગઠન જ નક્કી કરશે ટિકિટ કોને આપવી કોને નહીં આપવી. તે પ્રકારનું તેમને એક સૂચક આડકતરી રીતે પોતાનું નિવેદન આપ્યું છે. અને આવો જ કઈ વિષય વડોદરાના વોર્ડ નંબર 10માં પણ થયો છે કે જ્યાં જે લાલગુરુ સર્કલ છે ત્યાં કોઈએ સ્ટીકર ચોંટાડ્યા છે અને તેમાં લખ્યું છે કે પાટીદારને ટિકિટ આપો, સ્થાનિકને ટિકિટ આપો. એટલે ક્યાંક ને કહી શકાય કે હવે જેમ જેમ જે ફોર્મ ભરવાના દિવસો નજીક આવી રહ્યા છે, ટિકિટ ડિક્લેરેશનના દિવસો નજીક આવી રહ્યા છે, તેમ તેમ આ પ્રકારના સ્ટેટમેન્ટો આવી રહ્યા છે, સ્ટીકરો લગાવવાની ઘટના બની રહી છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે હવે સમગ્ર મામલામાં ભારતીય જનતા પાર્ટીના કયા પ્રકારના તે ઉમેદવાર આપે છે અને તેમનો શું રૂખ છે તે આગામી સમયમાં જોવું રહ્યું. જી, આભાર રવિ માહિતી આપવા બદલ.